હેલો મિત્ર, જય માતાજી। આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ અડદની દાળ। એકવાર ખાસ આ રીતે બનાવી જુઓ। અડદની દાળ બનાવવા માટે આપણે એક કુકરમાં 2 મોટી ચમચી તેલ લઈ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું, 1 ચમચી ખાંડેલું લસણ, પલાળેલી અડદની દાળ। મેં અહીંયા ફોતરા વગરની દાળ લીધી છે મિત્ર, તમે ફોતરાવાળી પણ લઈ શકો। પછી 1 સમારેલું ટમેટું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી લાલ મરચું પાવડર। બધાય મસાલા મિક્સ કરી 2 મિનિટ સાતળવા દઈશું। 2 મિનિટ પછી આપણે 1 ગ્લાસ પાણી નાખી અને કુકર બંધ કરી દઈશું। તૈયાર છે આપણી એકદમ દાણેદાર અને રસવાળી અડદની દાળ। તમને મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો, કમેન્ટ કરીને જરૂર કહેજો।